પોરબંદર દ્વારકા જૂનાગઢના ગીર પંથકમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આરોપ લગાવ્યા છે। આંબલિયાએ આ મુદ્દે મુખ્યમંત્રીને પુરાવા સાથે પત્ર લખ્યો છે। નદીમાંથી જાડી ઝાંખરા કાઢવાનું કામ કાગળ પર થયાનો દાવો છે। સાથે જ સિમેન્ટની પ્રોટેક્શન વોલના બદલે માટીનો પાળો બનાવવા આવી ગયો છે। 139માંથી માત્ર 9 કરોડના જ કામ થયા છે, ત્યારે મુદ્દે કડક કાર્યવાહી કરવાની પણ માંગ થઈ રહી છે। ની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દીવાલ કરી દીધી અને એના કારણે તમે જોવો છો અત્યારે વર્તું જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે, ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે। જો કે આખા પુલની અંદર આ રીતે જાડી ઝાંખરા ભરાઈ ગયા અને આખો પુલ છે એ બ્લોક થઈ ગયો, ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી।